હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આગળ ક્રોશેટમાં આપ સૌનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં આપણે સૂતરની રાખડી બનાવીશું, હેન્ડમેડ રાખડી બનાવીશું. તો એ માટે મેં સૂતરની દોરી લઈ લીધી છે અને 10 નંબર ક્રોશિયા હૂક લીધો છે. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. આપ કોઈ પણ દોરીથી વુલનથી બનાવી શકો છો. મેં આ કોટન દોરી લીધી છે. તો ચલો પહેલાં સ્ટાર્ટ કરીએ. તો એક નોટ લગાવી દઈશું. નોટ લગાવી અને 1 2 3 4 અને 5 ચેન લઈ લઈશું. 5 ચેન લઈ ફર્સ્ટવાળી જે ચેન છે એની અંદર આપણે એને જોઈન્ટ કરી દઈશું. આ રીતે સર્કલ બની જશે. હવે 3 ચેન લઈશું. 3 ચેન લઈ અને આ સર્કલમાં જ આપણે ભરીશું. વન ડીસી, 2 ડીસી, 3 ડીસી અને 4 ડીસી. તો ચેનને કાઉન્ટ કરી લઈશું. 1 2 3 4 અને 5. હવે જે ફર્સ્ટવાળી ચેન છે એની અંદર જોઈન્ટ કરી આ દોરી બહાર કાઢી દઈશું. ખેંચી લઈશું આ રીતે. આ રીતે આ પોપકોર્ન બની જશે. હવે 1 અને 2 ચેન લઈશું. હવે નેક્સ્ટમાં 1 ડીસી લઈશું. ટુ ડીસી, 3 4 અને 5. દોરો બહાર ખેંચી લઈશું અને ફર્સ્ટવાળી જે ચેન છે એની અંદરથી જ ધાગાને બહાર કાઢી દઈશું. હવે 2 ચેન લઈશું. ફરીથી આ રીતે જ આ સર્કલમાં આપણે આગળ બનાવી દઈએ. ટુ ચેન લઈ અને અહીંયાને જોઈન્ટ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ મેં 4 પોપકોર્ન બનાવે છે. આ 5 6 જેટલા લેવા એટલા આપના મત પ્રમાણે લઈ શકો છો. મેં 4 ટાઈમ જ લીધા છે. હવે દોરી બનાવીશું. 1 2 3 4 5 6 7 9 10 11 12 13 14 15 16 17 અને 20 ચેન બનાવી છે. આપ આપના મેજરમેન્ટ પ્રમાણે બનાવી શકો. હવે ચેન ભર્યા પછી
1 2 3 અને ફોરવર્ડ ચેનમાં એક એસી લઈ લઈશું. પછી નેક્સ્ટમાં સ્લીપ સ્ટીચ લઈશું. પછી પૂરી ચેનને આપણે સ્લીપ સ્ટીચ ભરીશું. તો ચાલો આ રીતે જ કમ્પ્લીટ કરી લઈએ. તો આ ચેન થઈ ગઈ. હવે જે દોરા છે એને જોઈન્ટ કરી દઈએ, છૂટા ના પડી જાય. હવે સેમ આ રીતે જ આ બાજુ પણ ચેનમાં આપણે આ દોરી બનાવી દઈશું. કટિંગ કરી દઈશું. સેમ આ રીતે જ અહીંયા પણ બનાવી દઈએ. તો આ રીતે આ બંને સાઈડની દોરી પણ બનાવી દીધી છે મેં ફ્રેન્ડ. અને એ રાખડી તૈયાર થઈ ગઈ. પણ અહીંયા આપણે હજુ એક મોતી ટાંકી દઈશું. તો આ રીતે ગમની મદદથી કે સોયની મદદથી પણ મોતી આપ ટાંકી શકો છો. અને આ રીતે હેન્ડમેડ રાખડી આપણી તૈયાર થઈ ગઈ. એકદમ ઇઝી રીતે ભરાઈ જાય એવી આ રાખડી મેં બનાવી છે ફ્રેન્ડ્સ. અને આપ પણ બનાવો, રક્ષાબંધન નજીક આવી રહી છે તો. અને એકદમ સરળતાથી ભરાઈ જાય એવી છે. થોડા જ કોટન યાન મેં લીધું છે. અને ફ્રેન્ડ્સ ગમે વિડીયો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. બેલ આઇકન પણ દબાવો અને એક કમેન્ટ પણ કરો ફ્રેન્ડ્સ. આવા જ નવા વિડીયો જોવા માટે એકવાર મારી ચેનલની મુલાકાત જરૂર લેજો ફ્રેન્ડ્સ. અને આપણા જે નવા શીખતા હોય એ પણ શીખી શકે એવી ઇઝી રીતે બનતી મારી પેટર્નો હોય છે ફ્રેન્ડ્સ. તો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. નેક્સ્ટ વિડીયોમાં આવી જ કોઈ નવી પેટર્ન સાથે મળીએ. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.